નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। આજે આપણે ચર્ચા કરવાના છે ફરી એકવાર પાકિસ્તાને આજે પૂંછ સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે, જેથી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના 2 બેટ કમાન્ડોને ઠાર મારવામાં આવ્યા છે। હર હંમેશની જેમ ભારતીય સેનાને આ વખતે પણ પાકિસ્તાનને વળતો જવાબ આપી દીધો છે, પરંતુ પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભારતે 2 સૈનિકોનું બલિદાન પણ આપવું પડ્યું છે। સર્જિકલ સ્ટ્રાઇક બાદ આમ તો અકળાયેલું પાકિસ્તાન સમયાંતરે નાપાક હરકત કરતું જ રહે છે। તેવામાં છેલ્લા કેટલાક સમયથી પાક સેનાની કમાન કમર જાવેદ બાજવાએ સંભાળી છે। ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિની પણ વેગ મળી રહ્યો છે। થોડાક સમય પહેલા જ બાજવાએ જમ્મુ કાશ્મીરની સરહદે આવેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેના થોડા દિવસ બાદ આતંકવાદીઓએ તેમના નાપાક મનસૂબાઓને અંજામ આપ્યો હતો। જોકે બાદમાં જમ્મુ કાશ્મીરમાં વધતી આતંકી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને સેનાએ પણ આતંકીઓ પર સકંજો કસ્યો છે। સેનાએ કુલ 285 આતંકીઓની લિસ્ટ બનાવી છે અને સમગ્ર જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન લોન્ચ કર્યું છે। છેલ્લા 28 દિવસમાં સેનાએ કામગીરી કરતા 45 થી વધારે આતંકવાદીઓને ઠાર માર્યા છે, પરંતુ અહીં સવાલ એ ઉઠે છે કે આતંકનો અંત ક્યારે? શું હર હંમેશ સળગતું જ રહેશે ભારતનું સ્વર્ગ? આ બાબતે આપણે ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે। પાકિસ્તાને ફરી નાપાક હરકત કરી છે। જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની BHE ટીમે ભારતીય જવાનો પર હુમલો કરી 2 જવાનોની હત્યા કરી છે। જે હા, નાપાક પાકિસ્તાની આ કરતૂતમાં 2 જવાનો શહીદ થયા છે। જોકે ભારતીય સેનાએ પણ જડબાતોડ વળતો જવાબ આપ્યો છે। પાકિસ્તાનના 2 બેટ કમાન્ડોને ઠાર કરાયા છે। આપને જણાવી દઈએ કે નાપાક પાકિસ્તાને બેટની ટીમને કવર ફાયર પણ આપ્યું હતું। બીજી તરફ કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં પણ નાપાક આતંકીઓએ ઘૂસણખોરીના પ્રયાસો કર્યા હતા। જોકે સેનાના જવાનોએ બંને આતંકીઓને ઠાર કર્યા હતા। કાશ્મીરમાં આતંકીઓની વિરુદ્ધ સેના એક્શનમાં છે। ઘાટીમાંથી આતંકનો ખાત્મો કરવા માટે ઓપરેશન ઓલ આઉટ તૈયાર કર્યું છે, જેમાં સુરક્ષા દળોને કાશ્મીરમાં ઉપસ્થિત 285 આતંકીઓની લિસ્ટ તૈયાર કરી છે। હવે આ લિસ્ટના આધારે ઘાટીમાંથી આતંકીઓનો સફાયો કરવામાં આવશે। આ લિસ્ટમાં લશ્કરે તૈયબા, હિજબુલ મુજાહિદીન અને અલ બદ્ર જેવા સંગઠનો સાથે જોડાયેલા આતંકીઓ છે। ગુપ્ત એજન્સીઓએ મળીને આતંકીઓની લિસ્ટ તૈયાર કરી છે। આ લિસ્ટમાં જમ્મુ કાશ્મીરના 13 જિલ્લાઓના આતંકીઓ સામેલ છે, જેમાં 130 લોકલ આતંકવાદીઓ છે તો 128 વિદેશી આતંકવાદીઓ છે। જમ્મુ કાશ્મીરમાં લશ્કરના આતંકીઓ સંખ્યા 136 છે, તો હિજબુલના આતંકીઓની સંખ્યા 95 છે, તો જૈશેના આતંકીઓની સંખ્યા 23 છે અને અલ બદ્રના આતંકીઓની સંખ્યા 1 છે। આ લિસ્ટ તૈયાર કરવાની સાથે સુરક્ષા દળોએ ઓપરેશન ઓલ આઉટ શરૂ પણ કરી દીધું છે। આ ઓપરેશન હેઠળ 5 આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે। પાછલા 28 દિવસમાં 45 થી વધારે આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે। તો ઓપરેશન ઓલ આઉટમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ મહામંથનમાં આપણી સાથે 3 મહાનુભાવો જોડાયા છે। કર્નલ ધર્મેન્દ્રસિંહ છે, નિવૃત્ત કર્નલ છે। HT ડાંગ પ્રમુખ AIATF ના છે અને રજનીકાંત દેસાઈ રાજકીય વિશ્લેષક। ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધર્મેન્દ્રસિંહજી, પહેલા હું આપને પૂછવા માંગીશ કે જે રીતે 285 આતંકવાદીઓની લિસ્ટ તૈયાર કરવામાં આવી છે, આપણા જમ્મુ સેક્ટરમાં જે રીતે નાપાક હરકત પાકિસ્તાન કરી રહ્યું છે, કાશ્મીર સહિતના વિસ્તારમાં આતંકવાદીઓને છોડીને, શું લાગી રહ્યું છે આ આતંકવાદીઓ સામે આપણે 1 બાય 1 ઓપરેશનમાં તમામને પકડી શકીશું, ઠાર કરી શકશું કે પછી આપણે પણ આજે જેમ 2 શહીદો થયા છે એવી રીતે શહીદી પણ વહેરવી પડશે? जैसे ये ग्रीष्म ऋतु शुरू हुई थी, हमारे सेनाध्यक्ष ने बयान दिया था कि ये गर्मियां की जो छुट्टियां सैनिकों के लिए काफी बिजी होगी उधर, और उन्होंने ये कर दिखाया। उनका इरादा ये गर्मी जैसे
बर्फ पिघलने लगी थी, पास खुलने लगे थे। उन्होंने ये अनुमान लगाया था कि ये पाकिस्तान अपने उग्रवादियों को अंदर भेजने की कोशिश करेगा। उसके लिए हमने पूरी तैयारी कर रखी थी उधर, और उसी का ये नतीजा है कि जो पिछले 27-28 दिन के अंदर करीब पाकिस्तान के 45 उग्रवादी मारे गए। उसमें करीब 10 पाकिस्तानी सैनिक हैं, बाकी नॉन स्टेट प्लेयर जिनको क्लेम करते हैं वो उग्रवादी हैं उधर। दूसरा जैसे ही ये पास शुरू होते हैं उनकी ये कोशिश रहती है कि इस एरिया को डोमिनेट करे, लेकिन इस बार हमारी जो सेना है उन्होंने उसी को वहाँ चेक करने के लिए ये पूरी कमर कस रखी है उधर। दूसरा आपने बताया कि जो पाकिस्तान के सेनाध्यक्ष ने वहाँ का बॉर्डर का दौरा किया, ये बहुत अच्छी बात है, उन्होंने बॉर्डर में दौरा किया। पिछले बार करीब 15-20 दिन पहले जब हम डिस्कस कर रहे थे तो आया था कि पाकिस्तान के एयरफोर्स चीफ भी वहाँ पे सियाचिन का दौरा करके गए। जब भी मैंने कहा बहुत अच्छी बात है उधर, कुछ तो हिम्मत करो। सन 1948 में उन्होंने बोला था कि ये पाकिस्तान सैनिकों ने कोई अटैक नहीं किया है तो कबायली हैं उधर। सन 65 में बोला था ये तो मुजाहिदीन है उधर। सन 1919 में कारगिल में बोला था उन्होंने कि तो नॉन स्टेट प्लेयर है, इसमें पाकिस्तानी सेना का कोई हाल नहीं है। तो सिर्फ 1971 में उनको याद है, 1971 में जब उन्होंने खुल के पाकिस्तान सेना को शामिल किया था और उसका हालत ये हुई थी कि 13 दिन के जो सर्जिकल सिजेरियन ऑपरेशन हुआ था हिंदुस्तानी फौज की तरफ, वो 93,000 बेबी इधर छोड़ के गए थे उधर। तो ये बहुत अच्छी बात है कि पाकिस्तान वहाँ पे क्या कहते हैं कुछ करे। हमारे सेनापति ने तो बोल दिया है कि क्या कहते हैं अच्छा होता है ये पत्थरों के बजाय ये बंदूक साथ में लेके आते हैं, तो हम इनको सबक सिखाते होता। बिल्कुल। HT ડાંગ પણ આપણી સાથે છે, ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના પ્રમુખ છે। જે રીતે વાત છે એક જ્યારે નાપાક હરકતોની, વારંવાર નાપાક હરકતો થાય છે અને ખાસ કરીને એ નાપાક હરકતો માત્ર પાકિસ્તાનના સૈનિકથી નહીં પરંતુ આતંકવાદીઓ પણ ઘૂસે છે અને વારંવાર આપણે આતંકવાદીઓનો ભોગ બનવું પડે છે। આપણે હંમેશા ડિફેન્સમાં જ રહ્યા છીએ આતંકવાદીઓમાં। શું કહેશો? આપણી ભલે આર્મી પાસે બધું પાવર છે પણ એવું ન થઈ શકે કે એને ધ્વસ્ત કરી શકાય તમામ આતંકવાદી અડાઓને? ધ્વસ્ત કરી શકાય એટલે આજે અત્યારે જે ઓલ આઉટ વાળું જે સ્કીમ લાયા છે કે લિસ્ટ બનાવી છે ને એમાં એમને ચોખ્ખું કહેવામાં જ આવ્યું છે કે ભાઈ તમારે એમને પકડવાની બી જરૂર નથી, સીધો ઠાર જ મારો અને આતંકવાદનો નાશ જ કરો ત્યાંથી। અને એવું નથી કે આપણો હિન્દુસ્તાન અત્યારે જેવી રીતે ત્યાંના છે ને આપણે ટોટલ 22 જિલ્લાઓ છે, 22 જિલ્લામાંથી 17 જિલ્લામાં તો એકદમ શાંતિ છે। જે આતંકવાદ છે 5 જિલ્લાઓમાં છે અને એ બધા જાણે છે કે પાકિસ્તાનના સપોર્ટ વગર થઈ શકે એમ નથી અને એમને નાશ કરવો જ જોઈએ અને આપણે બને એટલી ઓછી આપણા સૈનિકોને નુકસાન પહોંચે એ કરવું જોઈએ। નહીં તો એનો રસ્તો શું? એનો રસ્તો તો બુલેટનો જવાબ બુલેટથી જ આપવો પડે ને। આપણે આપણું જેટલું સેફગાર્ડ થઈ શકતું એ કરીને બુલેટનો જવાબ બુલેટથી જ આપવો પડે। અને એ લોકો તો કાયમ આપણને ઉપરથી આપણે ડિફેન્સ જેમ રીતે તમે કહો છો આપણે ડિફેન્સમાં જ રહ્યા છે, એ આપણને સૂતા પકડે છે એવી રીતે આપણે એમને સૂતા પકડવા જોઈએ અને ઠાર મારવા જોઈએ। બિલકુલ। રજનીકાંતભાઈ, જે રીતે વાત થઈ રહી છે છેલ્લા ઘણા સમયથી બંને કેન્દ્રમાં અને ત્યાં પણ PDP સાથે ગઠબંધનમાં ભાજપની સરકાર છે અને એક વસ્તુ જ્યાં કેન્દ્ર અને ત્યાંની સરકારો હોય સ્વાભાવિક છે PDP અને એ જે ગઠબંધન છે થોડું આડું ચાલે, પરંતુ એવું ન થઈ શકે કે આપણા જ એરિયાના કારણે આપણે એ જે આતંકવાદીઓના અડ્ડા છે એને સાફ ખરેખર કરી શકીએ। ભલે ઓપરેશન ઓલ આઉટ આપણે પ્લાનિંગ કર્યું છે પરંતુ એ સક્સેસ જશે ત્યારે જશે, પરંતુ જ્યારે આવી વસ્તુ આવે છે ત્યારે ઉલટાનું આપણા જે ત્યાંના સ્થાનિકો છે આપણી વિરુદ્ધમાં છે, એટલે મદદ આતંકવાદીઓને કરે છે। આનો રસ્તો શું કાઢવો જોઈએ? એનો રસ્તો એવો છે કે 1971માં જ્યારે ભારત અને પાકિસ્તાન યુદ્ધ થયું અને બાંગ્લાદેશનો જન્મ થયો ત્યાર પછી પાકિસ્તાન જાણે છે કે સીધા યુદ્ધમાં હિન્દુસ્તાન સાથે જીતી શકાય એમ નથી। બિલકુલ। તો સતત એ પ્રોક્સી વોર આપણી સાથે કરતું આવે છે। આજ સુધી એણે એ જ કર્યું છે, આતંકવાદીઓને મોકલે છે, આપણે એની રાહ જોતા હોય તેમ રાહ જોઈએ છે, આપણા સૈનિકો આતંકવાદીઓને મારવાનો પ્રયત્ન કરે છે। 1977માં જ્યારે જનતા પાર્ટીની સરકાર બની અને હું ત્યારે મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન બન્યા, હું મોરારજીભાઈનો સેક્રેટરી હતો। જ્યારે પાકિસ્તાનના એમ્બેસેડર શુભેચ્છા મુલાકાતે આવ્યા મોરારજીભાઈની,
અને કાશ્મીરની એમણે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મોરારજીભાઈ દેસાઈ સ્પષ્ટ કહ્યું હતું કે કાશ્મીરમાં કોઈ પણ પ્રકારની તમે ગરબડ કરશો તો એની મોટી કિંમત તમારે ચૂકવવી પડશે. અને એ 27 મહિનાના મોરારજીભાઈના શાસનમાં કાશ્મીરમાં પાકિસ્તાને કોઈ પણ પ્રકારની ગરબડ નહીં કરી. આજ સુધી એવું બની રહ્યું છે કે આપણે રાહ જોઈ રહ્યા છે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી વચમાં અને આપણે વડાપ્રધાનને બધાને બિરદાવ્યા. ખરેખર તે સમયે પાકિસ્તાન જેને એ આપણે એમ કહીએ છીએ કે પાકિસ્તાન કબજા હેઠળ જે કાશ્મીર છે ત્યાં 35 થી 40 જેટલી છાવણીઓ હતી. 350 થી 400 જેટલા આતંકવાદીઓ ત્યાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા અને આપણે એ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં 15 દિવસ વિતાવી દીધા. ખરેખર એક્શનની સામે રિએક્શન તરત જ હોઈ શકે, આપણું સૈન્ય તૈયાર જ હોય છે, પરંતુ એને જે રીતે ઓર્ડર આપવામાં આવ્યા એને કારણે સમય ગયો. એનું પરિણામ શું આવ્યું કે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે ત્યાં 4 થી 5 જ એ છાવણીઓ હતી અને 350 થી 400 જે આતંકવાદીઓ હતા એ પાકિસ્તાનના અંદરના વિસ્તારમાં ચાલી ગયા હતા. હવે આપણે રાહ જોઈ ખરેખર આપણે રાહ જોઈ રહ્યા છે પેલો આવે ને મારીએ, એ ન ચાલી શકે. હવે સમય પાકી ગયો છે. હા, વડાપ્રધાન એક જે રીતે વિદેશ નીતિ આગળ લઈ રહ્યા છે, અમેરિકાનો સાથ ઈચ્છે છે, પણ જે રીતે પાકિસ્તાન અમેરિકા સાથેના સંબંધો છે એ અમેરિકા ખુલ્લી રીતે આપણને મદદ નહીં કરે. હવે સમય પાકી ગયો છે, આપણે સામે ચાલીને સમય તો ઘણા સમયથી પાકી ગયો છે, ઘણા સમયથી પાકી ગયો છે, આપણે સામે ચાલીને એટેક કરવાની જરૂર છે અને પાકિસ્તાનની પ્રવૃત્તિ બંધ કરવાની. ધર્મેન્દ્રસિંહજી, જે રીતે આતંકવાદીઓની લિસ્ટ હોય છે, પણ રજનીકાંત દેસાઈએ જે રીતે વાત કરી કે કેટલાક આતંકવાદીઓ એ વિસ્તારમાંથી ભાગી પણ જાય છે, તો ભાગી જાય છે એ આતંકવાદીઓને ત્યાં જઈને ઠાર नहीं કરી શકાય? ये उग्रवादी कोई ऐसा आप देखें कि जैसे जो संगठित सेना होती है उस तरह से अटैक नहीं करते उधर, और जैसे एक उग्रवादी को मारेंगे वो 2 और उसमें पैदा कर देंगे, 2 मारेंगे वो 4 पैदा कर देंगे. आपको याद होगा कुछ साल पहले हमारे देश के अंदर ये कांग्रेस ग्रास हुआ करती थी. ये पॉलिटिकल पार्टी से कोई लेना देना नहीं. उस ग्रास का नाम था कांग्रेस ग्रास. उसको जितना काटा उतने वो स्प्रेड होती थी उधर. तो उसका तरीका निकाला गया, उसको जड़ से निकालो फिर उसमें आग लगाओ उधर. वैसे उग्रवादियों को ये हो कि उनके बिल में से खोद के निकालो और उनको वहीं पे खत्म कर दो. उनके जो आका है कश्मीर के अंदर और कश्मीर के बाहर पीओके में उनको टास्क पे लिया जाए. उनकी जो फंडिंग हो रही है उसके ऊपर पूरी तरह से रोक लगाई जाए और उनको ब्लैक लिस्ट किया जाए. जैसे मैंने बोला था कि द्विपक्षीय वार्ता, ये क्या कहते हैं, पाकिस्तान को एक तरह से लेजिटिमेट बिल्कुल साधन देता है कि हमारे ये कश्मीर में उग्रवादियों को फंडिंग करे उधर. तो इसके ऊपर पूरी तरह रोक लगानी पड़ेगी उधर. बिल्कुल. जब तक उनके जो जननी है उसको हम नहीं रोकेंगे जब तक ये એનઆઈએ ઉપર તો આપણે ચાલુ કરી દીધી એનઆઈએની તપાસ અને તમામ જે ઉગ્રવાદીઓ છે એની ઉપર પણ કમર કસાઈ છે. પરંતુ સવાલ એ છે કે હજુ પણ આપણે ક્યાંક ડિફેન્સમાં છીએ. દર્શક મિત્રો, જ્યાં સુધી આપણી સરકારો ડિફેન્સમાં રહેશે ત્યાં સુધી આતંકવાદીઓને વધારે તાકાત મળતી રહેશે. સવાલ એ છે કે હવે આપણે એટેકના મૂડમાં પણ આવી રહ્યા છીએ. વિરામ બાદ આપણે આના ઉપર ચર્ચા કરીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહામંથનમાં ઓપરેશન ઓલ આઉટ. એચટી ડાંગ આપણી સાથે છે. ડાંગ સાહેબ, જે રીતે વાત થઈ રહી છે, આપણે હંમેશા મેં કહ્યું એમ કે ડિફેન્સમાં રહીએ છીએ. આ વખતે પહેલી વખત આપણે લિસ્ટ બનાવ્યું છે. આતંકવાદીઓ જે આતંકવાદીઓ છે એના કયા કયા વિસ્તારમાં આમના ઠેકાણા હોય છે જનરલી, અને એ આતંકવાદીઓ માટે ધર્મેન્દ્રસિંહે બહુ સાચી વસ્તુ કીધી કે 2 ને મારીએ તો 4 પેદા પણ થાય છે. તો આવું ન થાય એના માટે પણ એક પ્રયાસ થવું જોઈએ. અને આ જે છે આતંકવાદીઓ, એનો એવી રીતે સજા અથવા તો એવી રીતે ઠાર કરવામાં આવે કે બીજા આવી રીતે આતંકવાદી બનતા પહેલા 100 વાર વિચારે. હવે થયું છે એવું કે જે આપણે કરવું જોઈએ એ લોકો કરી રહ્યા છે. આપણી ફોર્સ જોડે જેવી રીતે હમણાં આપણા 2 જવાન શહીદ થયેલા પેલા એમ એક પઠાણકોટના હતા ને એક બીજા, જેવી રીતે એમને ધડ કાપી નાખ્યું, એ બધું આપણે એનાથી બી કુર આપણે કરવું જોઈએ. જે વસ્તુ એ કરી રહ્યા છે. અને મેં પહેલા જ આપને કીધું કે આતંકવાદ છે ને એ ફક્ત કાશ્મીરમાં 5 જિલ્લામાં છે, એ બી કાશ્મીરમાં જ. અને એ લોકોને આપણે અત્યારે જેવી રીતે સાહેબે કીધું, દેસાઈ સાહેબે, કે મોરારજીભાઈ દેસાઈ હતા એ બી ગુજરાતના સપૂત હતા, અત્યારે જે છે એ બી મોદી સાહેબ આપણા ગુજરાતના સપૂત છે. અને એ સ્ટ્રોંગ ડિસિઝન લેવામાં પાછળ હટતા નથી. આ જે ઓપરેશન ઓલ આઉટ છે તો ક્યારનું થઈ શકતું હતું, પહેલા બી થઈ શકતું હતું, કેમ અત્યાર સુધી નથી થયું? ને અત્યારે લિસ્ટ બનાવીને આ લોકોને બધી
છૂટ આપવામાં આવી છે. જેવી રીતે તમે કીધું કે છેલ્લા 27-28 દિવસમાં 45 જવાનોને આ લોકોને ઠાર મારવામાં આવ્યા છે, આતંકવાદીઓને. હવે બાકીને જો હિસાબ છે એ બને એટલી જલ્દી પૂરો કરે તો ઓટોમેટિક એમને સબક મળશે કે ભાઈ હવે આ લોકો હિન્દુસ્તાન વાળા ચૂપ બેસવાના નથી અને અમને ગોળીનો જવાબ ગોળીથી મળવાનું ચાલુ થઈ ગયો છે અને આપણે છે ને એ ડિફેન્સની નીતિ છોડીને એમની ઉપર એટેક કરવું પડશે. બિલકુલ, ડિફેન્સની નીતિ છોડીને એટેક ચાલુ રાખવું પડશે. રજનીકાંતભાઈ, જે રીતે વાત થઈ રહી છે, પહેલો સવાલ તો એ થઈ રહ્યો છે કે હંમેશા આપણે ક્યાંક ને ક્યાંક રાજનીતિનો ભોગ બની રહ્યા છીએ. આપણે પીડીપી હોય કે ફારૂક અબ્દુલ્લાના એ નેશનલ કોન્ફરન્સ, સવાલ એ છે કે એ લોકો પથ્થરબાજોનો પણ એ જ લોકો સહયોગ કરે છે અને એમના જ પક્ષ તરફ એ લોકો ડરે છે. એના કારણે અલગાવવાદી નેતાઓને ફેસિલિટી પણ આપણે જ આપી રહ્યા છીએ, એમને બંદોબસ્ત પણ આપણે જ આપી રહ્યા છીએ અને જ્યારે ક્રિકેટ મેચ પાકિસ્તાન જીતે છે ત્યારે ફટાકડા પણ એ જ લોકો ફોડે છે. ત્યારે સવાલ આપણી રાજનીતિની ઈચ્છા શક્તિનો પણ થાય છે. શું કહેશો? જે રીતે પીડીપી સાથે ભારતીય જનતા પાર્ટીએ સમજૂતી કરી અને સરકાર બનાવી, ત્યાર પછી આપણે સતત જોતા રહ્યા છે કે કાશ્મીરની પરિસ્થિતિ બગડતી ગઈ છે. કારણ કે ભૂતકાળમાં પીડીપીનું એવું વલણ હતું કે આ ત્રાસવાદીઓને સીધી આડકત રીતે મદદરૂપ થતા હતા ને એવી છાપ પણ ઊભી થઈ હતી. હવે અત્યારે એ લોકોને એવું લાગ્યું છે કે આ સરકાર તો આપણી છે અને સરકારે જે રીતે પગલાં લેવા જોઈએ, સ્થાનિક સરકારે, રાજ્યની સરકારે, એ લઈ શકાતા નથી. એટલું પરિસ્થિતિ તો એવી નાજુક થઈ છે કે ત્યાંના પોલીસ કર્મીઓ તેને પણ એના પર બી એટેક કર્યા, જે ખરેખર મોટા ભાગના તમે જાણો છો કે મુસ્લિમ છે. એટલે એને તો એક જ વસ્તુ છે કે હિન્દુસ્તાનને કઈ રીતે હેરાન કરવા આ એક છે. તમે અગાઉ જે હેડિંગ જે મારેલું છે સૌથી મહત્વનું એ છે કે આપણે હવે ડિફેન્સિવ જે આપણી પોલિસી છે છોડવી જોઈએ. ત્રાસવાદીઓ કાશ્મીરમાં આવે ને ત્યાર પછી એને મારીએ એ પદ્ધતિ જ ખોટી છે. ખરેખર તો કાશ્મીરમાં જ્યાં જ્યાં એમની આઝાદ કાશ્મીરમાં જે એમ કહી શકાય આઝાદ કાશ્મીર આપણે કહી ન શકીએ, પાકિસ્તાને આપણું જે કાશ્મીરનો વિભાગ કબજે કરેલો તે વિસ્તારમાં એમની જે ટ્રેનિંગો ચાલે છે એને સખ્તાઈથી એની સામે પગલાં લેવા જોઈએ, સાફ કરી નાખવી જોઈએ. મૂળમાં જો તમે સાફ નહીં કરશો તો આ 343 એમ કે અમે લિસ્ટ બનાવ્યું છે, લિસ્ટ બનાવ્યું છે એને તમે ખતમ કરશો, બીજા આવવાના છે. બિલકુલ, એકને મારશો બે પેદા થાય છે. પણ તો એનો જડથી મૂળથી સાફ કરવા માટે પાકિસ્તાનમાં જ્યાં જ્યાં એની છાવણીઓ છે એના પર એટેક કરવા જોઈએ, એને સાફ કરી નાખવા જોઈએ. અમેરિકાની રાહ જોવાની કોઈ જરૂર નથી. આપણે કેટલીક આતંકવાદીઓની આ છાવણીઓ હશે અને કયા કયા વિસ્તારમાં છે અને એ વિસ્તારમાં આપણે જો એટેક કરવું હોય આપણી આર્મીથી તો એ પાकिस्तान એ भाग કેટલોક આવી શકે છે? ये पाकिस्तान का अभी जो कश्मीर में इन्वॉल्वमेंट में अभी आप देखिए पिछले 10 दिन पहले एक खबर आई थी कि वहाँ पे चाइनीज जो नागरिक है उनकी हत्या कर दी गई है पाकिस्तान में और उसके 20 दिन पहले फिर हुई थी उधर. ये पिछले एक महीने के अंदर 2 चाइनीज नागरिकों की हत्या हुई है. ये सिर्फ दिखावा है, ये शेडो बॉक्सिंग हो रहा है चाइना और पाकिस्तान में. इनका मेन मकसद है जो 1980 के अंदर रशिया ने अफगानिस्तान में किया था. उधर अफगानिस्तान की सरकार को मदद करने के बहाने उन्होंने पैर जमाए थे, वो उसमें अमेरिका इन्वॉल्व हो गया था. आज तक अफगानिस्तान में शांति नहीं आई है. पाकिस्तान का ये मकसद है किसी भी तरीके से चाइना को पाकिस्तान में इन्वॉल्व कर दे उधर, ताकि वो चाइना और इंडिया आपस में 1 to 1 हो जाए उधर. उनका जो चाइना पाकिस्तान इकोनॉमिक कॉरिडोर है उसके ऊपर भी क्वेश्चन मार्क लग गया है उधर. सेम OBOR के ऊपर लग गया उधर. तो उनको कुछ ऐसा अलग करने की कोशिश करेंगे उधर ताकि लगे कि पाकिस्तान में तो पूरा उग्रवाद है उधर, उनसे कंट्रोल में नहीं है और चाइना उसके अंदर आके उनको मदद के लिए आएगा. अल्टीमेटली इसके ऊपर फर्क पड़ेगा हमारे ऊपर. बिल्कुल, इसके लिए जरूरी है कि जो उग्रवाद है उसको वो फन उठाए, उसके पहले ही उसको कुचल दिया जाए. जो यहाँ के 3-4 दिन पहले मैं देख रहा था टीवी के ऊपर 6 पुलिस के जवानों को मार दिया गया था उग्रवादियों. और लाइक बड़े दुख के साथ कहना पड़ रहा है कि उस दिन जम्मू कश्मीर की मुख्यमंत्री बोल रही थी कि बंदूक की नोक से और आर्मी की वजह से यहाँ पे कभी कश्मीर में शांति नहीं हो सकती उधर. इट इज ए शेम ऑन पार्ट ऑफ जम्मू एंड कश्मीर सीएम. बिल्कुल, हमारे लिए इस शर्मजनक बात है. ડાંગ સાહેબ, જે રીતે વાત થઈ રહી છે આ કેટલા વિસ્તારોના અડ્ડા હોય ને આ આતંકવાદીઓની સંખ્યા કેમ વધતી જ જાય છે, એવું તો શું છે
કે આ જે યુવા વર્ગ છે, ખાસ કરીને યુવાનો નાના નાના, એ લોકો આતંકવાદ તરફ આકર્ષાય છે? એ લોકોને પ્રલોભન આપવામાં આવે છે. જો હું તમને બતાવું, જેવી રીતે અત્યારે એ પથ્થર મારતા હતા, અત્યારે આપણે આપણી જે ફોર્સનો મોરલ ઊંચો કર્યો છે ગોગોઈ છે, બરાબર, એમને જે રીતે સજા આપી અને એને અમુક લોકોએ કીધું કે દંડ કરવો જોઈએ, આમ કરવું જોઈએ, અને એને જે રીતે પ્રમોશન આપવામાં આવ્યું અને જે રીતે આપણા સૈનિકોનો મોરલ અપ કરવામાં આવ્યું, અને જો આ રીતની જે પથ્થરમારો કરે છે એમને આ રીતની કડકમાં કડક સજા કરવામાં આવશે તો આ લોકો યુવાનો આકર્ષાતા બંધ થશે, અને ખરેખર આનાથી એનાથી બી વધારે એમને સજા આપવી જોઈએ. બિલકુલ. રજનીકાંતભાઈ, જે રીતે વાત થઈ રહી છે આમાં થોડો એડ હું કરીશ કે જે ઘણા જે મસીહા તરીકે ઓળખાય છે આતંકવાદીઓ, આતંકવાદની આકાઓ, અને એવા પ્રલોભનો પણ આવે છે, માત્ર રૂપિયા નહીં, કે તમે કદાચ આમાં શહીદ થશો તો તમને અલ્લાહ મળશે. આમાં કઈ અલ્લાહ તો કોઈને મળ્યો નથી અને આવી રીતે મળે પણ નહીં, અને કોઈ કુરાનમાં એવું નથી કોઈને મારી નાખો, બરોબર? ત્યારે આ વસ્તુથી કેમ છતાં યુવા વર્ગ ભરમાઈ જાય છે? એનું મુખ્ય કારણ એ છે કે ગરીબાઈ અને બેરોજગારી એ મુખ્ય કારણ છે, અને એના જે પ્રલોભનોમાં એ લોકો આકર્ષાય છે. પછી ધર્મની વાતો કરવામાં આવે છે, એમને બધી સીડીઓ બધું બતાવવામાં આવે છે, અને એ રીતે લોકોને અંદર ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવે છે. ખરેખર જે રીતે બની રહ્યું છે એ જોતા એક જ એનો ઉપાય છે કે જ્યારે એક સૈનિક મરે છે ત્યારે અમને ખૂબ જ દુઃખ થાય છે, એટલા માટે કે અમારા પિતા પણ સ્વાતંત્ર્ય સૈનિક હતા, એમણે પણ બ્રિટિશ સામે લડતમાં જેલવાસ ભોગવેલો છે. અમારું કુટુંબ એ પ્રકારનો છે, અને હિન્દુસ્તાન એવા લાખો કુટુંબો એવા છે, કરોડો છે, કે જેને એક સૈનિક મરે દુઃખ થાય. ખરેખર તો આનો એકમાત્ર ઉપાય એક જ છે કે અમેરિકાની રાહ જોયા વિના, એની મદદની રાહ જોયા વિના હવે જ્યાં જ્યાં એની ટ્રેનિંગ કેમ્પો છે ખતમ કરવા જોઈએ, ત્યાંથી મૂળમાંથી એને સાફ કરવાની જરૂર છે, અને એ આર્મી આપણું કરી શકે એમ છે, એટલી આપણી તાકાત છે. બિલકુલ. તો સમયનો અભાવ છે એટલે કર્નલ ધર્મેન્દ્રસિંહ, એચડી ડાંગ સાહેબ અને રજનીકાંત દેસાઈ સાહેબ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. પણ દર્શક મિત્રો, સવાલ એ જ થાય છે, ઓપરેશન ઓલ આઉટ ભલે આપણે કર્યું, ભલે આપણે આતંકવાદીઓની લિસ્ટ તૈયાર કરી છે, પરંતુ આ આતંકવાદીઓના, માત્ર આતંકવાદીઓ નહીં પણ આતંકવાદીઓના આકાઓને જ્યાં સુધી ખતમ નહીં કરીશું ત્યાં સુધી નવા નવા આતંકવાદીઓને આ આકાઓ અલ્લાહ સુધીના, મળવા સુધીના પ્રલોભનો આપી અને આમને આતંકવાદનો રસ્તો બતાવે છે. એટલે આકાઓને પણ ખત્મ કરવા જોઈએ, અને સરકારે તો ત્યાં સુધી પાકિસ્તાનની સરહદમાં પણ જે આતંકવાદી જે અડ્ડાઓ ચાલે છે, જેમ અમેરિકા હુમલો કરી શકે છે તો આપણે પણ કરી શકીએ, કેમ ન કરી શકીએ? ત્યારે અમેરિકાની દખલગીરીની રાહ જોયા વિના, યુએનની દખલગીરીની રાહ જોયા વિના, ચીનની ઉલનપલાનની દખલગીરીની રાહ જોયા વિના એટેક કરવો જરૂરી છે, અને એટલા માટે જ એટેક કરવો જરૂરી છે કે નહીં તો ધીરે ધીરે આતંકવાદીઓ આપણા ઉપર એટેક કરતા બંધ નહીં થાય અને આપણા જવાનો અને નાગરિકો નિર્દોષ શહીદ થશે. આજે બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે નવા વિષય, નવા મહેમાન સાથે. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.